સુરત પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપ્યો છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અટોદરા નાની નરોલી ગામેથી ગાંજો ઝડપાયો છે। 740 કિલો ગાંજો પોલીસે ઝડપ્યો છે। तो 74,03,300 लाखનો ગાંજો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંજો ઓરિસ્સાના ગંજામથી કન્ટેનરમાં આવ્યો હતો। ત્યારે એક મહિલા સહિત 3 આરોપી ઝડપાયા છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપ્યો છે। ગાંજો મોકલનાર સહિત અન્ય 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। 740 કિલો ગાંજો પોલીસે ઝડપ્યો। સંવાદદાતા મહેન્દ્રસિંહ માંગરોળ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેન્દ્રસિંહ, પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે, શું છે વધુ વિગતો? આજે ચોક્કસ જે રીતે ઓલપાડ પોલીસના પીઆઈ જાદવને ગત રોજ મોડી રાત્રે બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના અટોદરા ગામે ગાંજાનો સગેવગે થઈ રહ્યો છે। જ્યારે ત્યાં ઓલપાડ પોલીસે રેડ કરતા ઓલપાડના અટોદરા અને અટોદરા ગામે એક સોસાયટીમાંથી રેડ કરતા ત્યાં ગાંજા અને એક આરોપીને ઝડપી પાડ્યા હતા। તેમને પૂછપરછ કરતા આ જે ગાંજો છે એ મંગરોળ તાલુકાના જે નાની નરોલી ગામેથી એક ગોડાઉનમાંથી ઝડપાયો હતો અને જેની લગભગ 740 કિલો ગાંજા ઝડપી પાડ્યો હતો, જેની કિંમત લગભગ 74 લાખ ઉપરની જવા જઈ રહી છે। અને એમની સાથે એક મહિલા અને 3 આરોપી ઝડપી પાડ્યા હતા અને 3 આરોપીઓને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ગાંજો જે છે ઓરિસ્સાના ગંજામની કન્ટેનરમાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે ઓલપાડ પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે, પરંતુ ઓલપાડ પોલીસની સરાહનીય કામગીરી પણ કહી શકાય છે, કારણ કે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે। જી મહેન્દ્રસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે। અટોદરા નાની નરોલી ગામેથી આ ગાંજો ઝડપાયો છે।